બાપા અત્યારે મારો મગજ બીજે ઘૂમે છે ને તું અત્યારે દહીણાની ક્યાં કથા કરે? કા બાજરાના રોટલામાં આવડો માખણનો લોંદો લઈને તો સારું લાગે છે ખાવામાં? પણ બાયુનું કામ છે દહીણા ધરાય આવાય. કઈ બાયુએ ઠેકો નથી લીધો હો, આપણે ખાવા જોઈશે. અમારે 17 કામ હોય. 17 કામ. લે વેવાઈનો ફોન આવ્યો. આટો મારવા આવે છે કોણ? વાત કરો. પૂછી લો. હાલો બોલો બોલો વેવાઈ. હા ઓ જલસા તો કયો હું કે વરસાદ પાણી એમ ને? હા 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 એ આવવાના હતા અમે લગન સમજવા. તો એમાં શું છે વેવાઈ, હમણાં થોડોક 5-6 મહિના જાળવી જાવ ને. હે એવું નથી, અમારે થોડુંક કામ છે ને, એ કામ પતી જાય એટલે 5-6 મહિના જાળવી જાવ ને તો સારું. ના ના બાપા હવે એમાં છૂટું કરવાની ક્યાં વાત આવી. હવે 5-6 મહિના તમે જાળવી જાવ ને એટલે આપણે બધું થઈ જાય. ના 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 એવું કાંઈ નથી બાપા. હા એક કામ કરો, આમ જો વેવાય મારી વાત સાંભળો તમે. હું તમને હમણાં 2 દી પછી તમને ફોન કરું. હાલો હા પાકું પાકું હાલ. ભલે ભલે ભલે. કાલ હું કીધું એલો? હલવાણા હલવાણા ને? હા બસ આ તમારા ધંધા જાવા હોય. હવે એનો વાત નથી, 8 મહિનાથી છોકરાની હગાઈ કરી છે. ને ભાઈ હું આને કાલ પરણાવી દઉં. વાવ સગવડ તો હોવી જોઈએ ને આપણે. કેમ સગવડ નથી બાપા તમારે? સગવડ છે એ બીજે પડી છે. તમે તો આખી જિંદગી આમ જ કર્યું, બીજે જ સગવડ કર્યા લાગી. કાઈ મારું તો વિચાર્યું જ નથી તમે. તારું વિચાર્યા વગર આ બધું હું આ કરતો હોઈશ તો 6 મહિનાની સુલા ટાઈમ દીધો તમે. પણ પૈસા આડા હવરા પડ્યા છે, કાંઈક ભેગા થઈ જાય પછી મારે ધામધૂમથી તારે લગ્ન કરવા છે. તમને ખબર નહોતી કે મારો લાડકવાયો લાલો કુંવારો બેઠો છે? તો દાતાર નો થઈ જવાય. હવે ભાઈ દેતા દેવાઈ ગયા છે. હવે ગામમાં નામ કાઢવું છે મોટું. દેખાડો કરો માં. એને છે ને ગામમાં દાનવીર થાવું છે, બીજું કાઈ નથી. આ નો માંગે એને પૈસા તમે દીધા હે. બેઠો બેહી જા ને એક હમણાં અડબોતમાં ઠોકીને છેડા કાઢ નાખી તારા. આ 6 મહિનાનું કીધું ને તઈને મારું મગજ હલી ગયો. મારો તો ઝાપટ મારો તો કેમ મરાય છે? એક તો વાત પડતા નસો ને આને ઉડદાવો છો. એટલે બાપા પૈસા દીધા હું લઈ આવીશ. આ લઈ આવો હવે. વ્યાજુ કા લઈ આવો. ક્યાં વ્યાજે લે? 15% લઈ આવો. તારા બાપ ને દીધા છે નથી લેવાના મારે. હું કેમ વ્યાજે લો? આ એના વાયદા હાસા નો હોય. મને વાઢીનો રહે હમણાં મારી અને સમજાવે નથી સમજાવો એને. સમજાવ દીકરા થયા. એક તો પૈસા મારે ઉઘરાણી જવાનું, માથે તમે દેકારા કરો. તમને ખબર હતી ને કે મારા લાલિયાનો વરો આવે છે, તો આપણે હેને સગવડતામાં રહેવાય. તમારો બાપ એક તો વેવાય ખુકી ધમકી મારી ગયો. એ મારે ઈ તો મારે હું જાઉં છું ગામમાં, મારા આડાવરા દીધા ને તો લઈ આવું. ઈ જે આડાવડા હોય ને ત્યાંથી હરખા કરીને ઘરે લેતા આવજો. હવે દઈણું લાવ. હાલ્યો જો બાપા વ્યાજુ કા પૈસા લઈને ઘરે આવજો, નક મારા જેવો કોઈ ભૂંડો નથી હો. અને બીજું તમને કહી દઉં કે જો હગાઈ મારી તૂટી તો તમારી મારી હગાઈ છૂટા છેડા થઈ જાય, એટલું યાદ રાખજો. બેઠો બેહી જા ને દઈણા ભેગો આઈને રોટલો કરી નાખી તારો. આ હવે કાઠું પડે હે તમને. અને સમજાવે એને નહીં, તમારે સમજવાની જરૂર છે. હું તો નિરાતે જોઈ લઉં. હું અત્યારે જતો આવું. 30% લઈને આવજો, ન મળે તો. હે કેટલા ટકા લઈ આવું? આ માથામાં લાગ્યું ને પેટમાં લાગ્યું. હા આ પરણાવો છો? તારા બાપ ના અહીંયા ટકા થઈ ગયા ને ટકાનું દીકરું થયું છે. એ હાથે કરીને ટકા થયો તમારો જાવાઈથી. ખરાબ લાગે અમારો બાપો તો. ભાઈ શું હાલ બટા હાલ ઘરમાં. આવા બાપ ન હોય તો સારું. હા બાપ વગરના હારા આવા હાલ. આ પરણાવતા મને અત્યારથી પરણાવો માંડ્યા. હા એ એકોર ધંધા મંદા ને બધું એવી રીતે છે. જેની બીક હોય ને એનો ફોન આવે છે. બોલો. હાલો એ હું થોડો કામમાં છું, ગામમાં ગયો છું ને ઘરે નથી, ગામમાં છું, પછી ફોન કરો. કના થા? હા હો ભાઈ હાવ કેમ મજામાં? હા હો મજા. હું તો ઘરે ગયો તો તાર ઘરના કે ઈ ક્યાં ગામમાં ગયા. હા તે હું અહીંયા બેઠો તો, મેં કીધું ઘરે ગયો. ભાઈ આવવાના સમજ્યા? હા હા વાટ જોઈને બેઠો તો. બરાબર. શું હાલે તારે? બસ હાઈલા રાખે છો. તારે શું હાલે ધંધા પાણી? મારે ભલામણ હમણાં ક્યાં મેળે હતું. કા મંદુ વસમાં સારી તેજી હતી.
વયસમાં તો હતી પણ હમણાં છે ને ઓલા ભાગ્યું દીધું ને તો ભાગ્યે મેકીને વે ગયા ને એ બધો મોલ રહ્યો ને અત્યારે કોઈ હાચવે એમ નથી. લે આલે તો પણ બીજા ગોતી નો લેવાય. નથી આવતા કોઈ. પેલા ઘણાય જળે છે. એ મેં ત્રીજા ભાગનું કીધું ને તોય નથી આવતા. ગજબ ના કહેવાય. ત્રીજા ભાગે તો માણસ ઘા કરે. આવે કુદરતી મારે હું ભમરો છે ને એ જ નથી ખબર પડતી વિપલા. તો શું વાવીને વયા ગયા હે? કપા વાવીને વયા ગયા ઉભો મેં આને મોલે આવડો આવડો થઈ ગયો છે એમ તો. યાર તો દાડિયા નાખીને કામ કરાવી લેવા કાકા, મોલ થોડો બગાડાય. દાડિયા નથી આવતા. કાલે જ ગયો તો મેં નીંદવાનું છે આવો ને કીધું તો કે ના આવો ભાઈ કે હવે મારો શું વાંધો પડે છે ને એ જ કઈ ખબર પડતી નથી. મારો કઈક વાંધો હોય છે તો જ ને. તરવાડીએ દાડિયા હતા ને મારે? હા મારે તો ક્યાં 2 જણા છે ને એ માંડ 10 વીઘામાં પોગી હગે છે. નવરા હોય તો જ નો તાર અહીંયા હું મોકલી દઉં. અને મેં એ સાંભળ્યું છે કે ઓલા કેસનવાડીએ છે. કેસનવાડીએ છે 10-15 જણા લે. એમાં એને વાત તો કરજે કે 3-4 જણા નાસરના મોકલજે. પણ તારે જ પૂછી અવાય ને. પણ હું ના નથી એની યાર બોલતો કેસા રે, તને ખબર છે આખી વાતની ભલામણા. હવે તું એની યાર બોલતો નતો તે દાડિયાને છે ને મોકલે. વાત જ ઈ છે મારી પાસે 5000 માંગે સમજ્યા. હું અહીંયા જઈને ખોટું બોલું કે ભાઈ લાવતો 10 જણા અને પછી એને ખબર પડે કે આ તો નાથાન વાડી ગયા, મારે વ્યવહાર નો બગડે અહીંયા. બગડે ઈ વાત તારી હાસી. હા મારી પાસે 5000 માંગે છે ને એટલે હું ના જરીક નથી જાતો સમજ્યા. 5000 હું લઈ આવ્યો તેની પર મારે શું ખાતર ને એવું નાખવું હતું ને લઈ આવ્યો. બરાબર. બાકી બોલ હું શાંતિ હાવ? હા શાંતિ છે ને. હું તને શું કહું છું, હા મેં તને ઓલા 25000 રૂપિયા નથી દીધા? હા એ તો મને યાદ જ છે. યાદ છે ને? યાદ જ હોય ને. હા એટલે મેં કીધું નાથા પાસે લઈ આવું ને છોકરાના શું હમણાં લગન છે ને લાલાના. હા લાલાના તો મેં કીધું થોડા કામ આવી જાય મારે એમ. હા એ તો તારી લાખ રૂપિયાની વાત પણ હમણે તને ખબર છે કે ધંધા મંદા છે ને કઈ વાવેતરમાં કઈ મેળ આવે એમ નથી. તારી સાચી વાત છે, હું તારું બધું સમજુ છું પણ નાથા તારે 25000 નું કઈ આડાવડું કરવું જોઈશે બેગદીમાં. પણ નથી થાય એમ તો કેમ આડાવડું કરું? ઈ ભાઈ તું ગમે તે કર, મેં આટલા દી તારી પાસે માંગ્યા. ઈ ના નહીં તો તાર મારે જરૂર છે યાર, તું કઈક આડાવડું જ કરી દે. અને કઈ મારા કુવામાં ન પડવા દેવાય મારો ભાઈ. તું વાત એવી કઈ માં અત્યારે રેવા દે. ભાઈ કુવાનું તને કોણ કે છે? હું મારા પૈસા નું કહું છું ને તને. જો ભાઈ આ તો સંબંધ છે ને એટલે હું તારી નિરાયતે વાત કરું ને બીજો હોય ને તો હું નિરાયતે વાત કરતો જ નથી. આ તો તારા મારે હું સંબંધ રહ્યો ને એટલે તારી નિરાયતે વાત કરું. અને તારા પૈસા લઈને કઈ મરી નથી આવવાનો. આ તો તું એવો ખારો થવા માંડ્યો જાણે મેં તારી પાસે પૈસા લીધા હોય ને. કોઈના પૈસા લઈને કઈ મરી જાય છે કોઈ? સાંભળ્યું જ છે. મારે જરૂર છે, મારે ખબર છે તારે જરૂર. તારા છોકરાને લગન આવી ગયા એટલે કઈ મારે કઈ મરી ન જવાય, કઈ દવા ન પી જવાય. દવાનું કોણ કહે છે ભાઈ? પૈસાનું કરને ભાઈ. તારું થઈ જાય મારો ભાઈ. અને તું છે ને ભાઈ 25000 નો ધણી હો, અને તારે એટલો બધો પાવર ન કરો. તને ખબર આ નાથો કહેવાય. હજે કોઈના લઈને કઈ ગળકીને મરી નથી ગયો. ના ના વરસથી મોડું થાય, વરસ 2 વરસ વ્યા જાય એની ના નથી પાડતો. મારે કઈ વાત સાંભળવી નથી. મારે નાથા હાજે પૈસા જોઈ તને કહી દઉં છો ભાઈ, જરાય મજા નહીં આવે સમજી લેજે. તો મારો ભાઈ છે ને એવી ધમકી મારે માં ખોટે ખોટી તો તારે જેને કેવું હોય તો ભલે ને તારે જે કરવું એ છૂટ જ છે. અને જાદો બહુ પાવર છે ને તારે કરવો નહીં ભાઈ. નકે હું છે ને આ તો સમજ્યો ને એટલે કેતો નથી. નકે મારી પાસે કેટલાય વ્યાઈ ગયા. હા આ નાથો કહેવાય. આ તો હું શરમ નહીં છે બહુ બોલતો નથી. નકર કેવા કેવા હતા ખબર છે? 20% વાળા માંગતા નથી, હવા નથી કરતા મારે. પેલા ભાઈ કથા મેલ ને બધી બીજાની તું આ 25000 રૂપિયા લાવાલ. તું છે ને મારો ભાઈ આટલો બધો પાવર માં હાલમાં અને રાજુ કરીને તો હું પોલીસ કેસ કરી નાખી. અને કાગળિયો લખતો જાય કે મને છે ને 25000 નો દાબ દીધો ને કાલ સવાર મરી જાય ને તો તારું નામ આવશે, પછી મને કહેતો નહીં. એટલે ભાઈ એ બધી તારે ક્યાં લપ કરવાની છે? કરે જ ને. તું આવી ધમકીઓ મારવા આવી તું નો કરે? હારું ભલે હાલ મેળા સગવડ થાય એટલે દઈ જઈજે. સગવડ જો મારો ભાઈ થાય ને ત્યારે મોકલાય. હા સગવડ ને એવું નથી થાય તો કરી દઈ જાય એમ. એટલે મારે લગન છે હચવાઈ જાય ભાઈ. અને દાદી ધમકીઓ નહીં મારવાની. હા હારું ભલે હાલ. કેટલા ને કાગળિયા મેં ફાડી નાખ્યા છે. હઈ છે બાપા હાલ. માંગાય નહીં નાથા પાસે લે નીકળે પડ્યો હશે. મને ધમકી મારવા આવે જ્યાં લગન નો બોલું ને ત્યાં સુધી નાથો. રવિ ભૂલી ગયા કાકા કેના ગમમાં હતા? એટલે ભાઈ કોઈના ગમમાં નહોતા, તો થોડોક ટેન્શનમાં હતો. કેમ ટેન્શન? શેનું ટેન્શન છે તમને? હોય હવે આ પરિવાર લઈને બેઠા છે તો કાંઈક હોય ને ભાઈ.
કાંઈ નહીં, જો મારા કાકી તમને કોઈ દી બે શબ્દ નો કે. હા લાલ્યું રહ્યું લાલ્યું લાલ્યું ની રીતે ઈ મૈથા રાખતો હોય. તમે હગાઈ કહી દીધી છે એટલે બાયડે વાતું કર્યા રાખતો હોય. હા ઈ તો પછી સતારના છોકરા છે એટલે આપણે કઈ કહેવાય નહીં એને, એની રીતે હોય. આમાં હું ભાઈ મારે હે ને આ બધું વાડીનું ના તે ને બધું વ્યવહારનું ના બધા ટેન્શન હોય થોડા જાજા. જાજા વ્યવહારના ટેન્શન ન લેવાય, નકર એમાં ને એમાં મરી જાઓ પછી તમારો વ્યવહાર થાય. પણ લેવા પડે ને ભાઈ, અત્યારે હવે બધું ઘરનું મારે હલાવવાનું છે, પણ બધું વિચારીને બધું હાલવું પડે ભાઈ. બળતરા થાતી હોય ને એટલી કરાય, વધારે બળતરા ન કરાય. પણ બળતરા કરવી નથી રવિ, પણ અમુક ઉઠતી બળતરા આવે છે. કઈ ઉઠતી બળતરા મને ઘણી બધી હોય ભાઈ, હવે તને હું મારે વાત કરવી. એમાંથી ઘણી બધી માંથી એક બળતરા મને કયો હાલો. મોટા મોટી બળતરા એક છે, કઈ? આપણે કોકને પૈસા દીધા હોય હા. ને રવિ પછી આપણે લેવા જાય અને એ આપણને ધમકીયું મારે તો આપણને કેવું વહમું લાગે. હું તો લાગે જ ને. હે એક તો આપણે પૈસા દીધા, હા. એનું કામ રેડ્યું, હા. માથે જતા પૈસા લ્યો એટલે અમે આમ કરી નાખીને તેમ કરી નાખી. શું કરી લેવું માણા નતાર? કોણ વિપુલ કાકા? એવું બધું કોણ છે મને ઈ નથી સમજ. હોય ગામમાં કેટલાય હોય ભાઈ, આ ગામના જ છે. પણ ગામના છે તો નામ દ્યો ને, બીક છે ની લાગે છે તમને? શું હવે મારે તને એનું નામ દેવું યાર? અને આમ જો કઈ બીન ફાટી ન પડવાનું હોય ભલા માણા. અમે નાના છોકરા ઉઠે તમને આવી સલાહ દઈ કે સારું લાગે? હવે નામ દઈશ તો વળી તને ખોટું લાગશે પાછું, રેવા દે ને ભાઈ. લા કાકા મને ખોટું નહીં લાગે, નામ દો એક ફેર. મારે આજ તો નામ જાણવું જ છે. નામ જાણવું છે. તમે કેને પૈસા દીધા હે તો કોણ તમને દેતું નથી? તાર ફૂલ છોકરો નાથો, નાથાને મેં 25,000 રૂપિયા દીધા. કાલ હું લેવા ગયો, મારા લાલિયાના લગ્ન આવે છે. હા. મેં કીધું ભાઈ 25,000 તો તારી પાસે માગું છું, એ મને આપ. તો મહિંડો અમે બાજવા લે. તમારી હેરે? હા એ કે મારી પાસે પૈસા માંગ્યા, હું પોલીસ કેસ કરીશ, દવા પી જાય. ઓહો હો હો. હવે આનું મારે શું કરવું? આમ લઈને કઈક કરી બેસે તો? મારી વાત તમે સાંભળો. ઈ ભલે મારા ભાઈનો છોકરો રહ્યો, પણ મારે એનો સાથ તો નો જ દેવાય. તમે ગમે એમ તો મારા કાકા થાવ એટલે હું તમારો સાથ દઈશ. સાચા માણસ સાથ દેવાય, હગો હોય કે પારકો હોય. વાહ કાકા વાહ. અત્યારે તો મને તમે હાસા લાગો છો. હું મારી રીતે સાચો જ છો ભાઈ. જો કાકા મારી એક વાત તમે સાંભળો. હા નાના મોટા બહુ મોટી વાત કરું છું હો. બોલ. તમને નાથો પૈસા નથી દેતો ને? નથી દેતો. મોજા હું જવાનો બે બુથાકામાં મૂકો ને આ ફૂડો પૈસા કાઢે. આ ધોકો હું લેવા રાખ્યો છે? અહીંથી નોખા કરી નાખે, અહીંથી નોખા. આ ફૂડો પૈસા દે, હું કામ નો દેનો? બા પોતે દે પૈસા. એલા ભાઈ મેં કીધું ખોટા નથી કજિયા કરવા, જો પ્રેમથી પૈસા નીકળી જતા હોય ને એટલે આપણે કોઈ દી ક્યાંય માથાકૂટ કરી નથી ને હું ખોટી માથાકૂટ કરવી? માથાકૂટ નહીં કરો ને તો પૈસા નહીં નીકળે. અને આવી હું વાતું કરો માથાકૂટ થી બીક લાગતી હોય એવી? ભાઈડા કહેવાય ભલામણા, ભાઈડા. અહીંથી નોખા કરી નાખીને ટાંગા, એનો બાપ પોતે પૈસા દે. એલા એ રવિડા તારી હાસી વાત હો. મોરું મોરું બોલે ને એટલે મારા દીકરાઓને જોતું એવું જડી જાય કે આનાથી કાંઈ નહીં થાય. પણ મારો દીકરો હવે ભેગો થવા દે. જો એક પરોડા ભેગો પાડી નો દઉં તો થઈ રહ્યું છે ને રવિડા. મોરે મોરો જાય જો, ઠાઠે ઠાઠું ન જાતા. પાડી દઉં. હવે તો પૈસા ગયા તેલ લેવા, ઓમ ભાંગી નાખવો છે. બસ પૈસા નો દે ને એટલે એમ દાઈજ કાઢી લે. તારા ફઈન છોકરો ઉપરાણું નો લેતો મારું તો. મારો ભાઈનો છોકરો ઉપરાણ લીધો તો આવો આઈડિયો દઉં તમને? આ તો વાંધો નહીં, આ ફેરે જોઈ લઉં. જો હવે મોરે મોરો. મોરે મોરો જાય. બસ હા હા. આ કુવાડો લઈને તમે શું બાવરિયા વાટવા જાવ શકશો? બાવરિયા કાપવા નથી જાતો, જાવ સોલા નાથિયાને કાપવા. અરે નાથિયાને કાપવા એટલે છે શું? મેટર શું છે વિપુલ કાકા? એ આપણી મેટલ હોય ને લડી લેવાનું થાય છે આજ તો. એલા ભાઈ ક્યાંય લડવા ન જવાય. સાનુમુના ઘર ભેગા થઈ જાવ અને કરતા હોય કરો. ઘરે જવાની વાત નહીં, આજ તો નાથ્યો ને કા હું નોય ટાટિયા ભાંગી નો મૂકી દઉં ને તો મારું નામે વિપલો નહીં. વિપુલ કાકા આ કુવાડો બુવાડો બધું મૂકી દ્યો અને આ ધંધા બંધ કરો. હું તમને કહેતો હોય ને મારું માનો. સમજો? ઈ જાય દવાખાનામાં અને તમે જાઓ જેલમાં. ઈ છૂટી જાય 5 દીમાં, પણ તમે નહીં છૂટો 5 વર્ષમાં.
લા ભાઈ તું મને અત્યારે બીવરાવમાં મારું હે ને મનોબળ નો તોડ. મનોબળ તો ઠીક છે પણ એવું બધું કર્યું શું એને કે તમે એને હાવ પૂરો જ કરવા જાવ છો? હાવ પૂરું નથી ખરું, એના હાથ પગ જ ભાંગવા. આમાં શું છે, મારે એની હારે કાંઈ માથાકૂટ નહોતી કરવી. મેં એને 25,000 રૂપિયા દીધા, મેં પ્રેમથી માગ્યા, બરાબર? તો હમો સોઈટો નથી દેવાના, આમ છે ને તેમ છે ને ફલાણું. હવે આપણો મગજ ન જાય એટલે વાત પૈસાની છે ને? 25,000 રૂપિયા દઈ દે એટલે આપણે બધું પતી જાય. હું વિપુલ કાકા પણ મારે નહીં, મી પૈસા નીકળે એને મારી જ જ પૈસા આપશે. એલા ભાઈ અત્યારે કાયદા કેવા થઈ ગયા છે તમને ખબર છે? પેલા તમે માયરે નકરા એમ કહેશો 25,000 રૂપિયા આવશે ને એને હાવ પૂરું જ કરી દેવું છે. કાયદા એવા થઈ ગયા છે વિપુલ કાકા કે અત્યારે તમે જો કાંઈ ગુનો કરો, હાથ ભાંગો કે મારી નાખો કે ગમે ઈ કરો કે મર્ડર કરી નાખો, એટલે તમને તો સજા પાકી જ છે પણ સામે વાળો મોજ કરશે. ઈ તારી સાચી વાત છો. માથાકૂટમાં તો આમાં હું જ ફિટ થઈ જાઉં. તમે ફિટ થઈ જાઓ ને બીજા નંબરમાં ઈ છે કે જામીન નહીં થાય. રીવ તમારું આવડું છોકરું હવે ઈ ક્યાં જામીનમાં પડશે? એટલે ઈ સાચી વાત. એના પાછા હમણાં લગ્ન આવે છે. લગન આવે છે તો લગનમાં તમે પછી ઓલું કહેવાય ને બાપો નહીં હોય. એટલે ઈ સાચી વાત. વેવાય અમે ગોળ ધાણા કોણ ખાય? હા એ વાત સાચી. એટલે અહીંયા હલવાળા એક કામ કરું, હા હાલ ને આજ ફેરે એને જાતો કરી દઉં છું. જો વિપુલ કાકા આમાં એવું છે કે પૈસા રહીએ ને પૈસા 25,000 રૂપિયાનું કાંઈ નથી આવતું પણ માણસની જિંદગી રહી ને એ કિંમતી છે. ઈ સાચી વાત છે. જો 25,000 રૂપિયાનું થાય નહીં ને આપણે હાથ પગ ભાંગી નાખે પછી આપણે જેલમાં હારી જાય, કોઈ લેવાય ન આવે, નો જામીન મળે અને આ એક નહીં છોકરા ખાધા પીધા વગરના રહીએ, કામ ધંધો કાંઈ કરી ન શકે, બધું છે તમારી ઉપર ધામધૂમ. હવે એમાં નાચ્યો મોજ કરે. સાચી વાત. મારું કોઈ ધણી ન થાય. હા તો એક કામ કરતો ને ભેગો થાય ને તો તારી રીતે થોડો સમજાવજો. હવે ભેગું થવામાં તો એવું છે વિપુલ કાકા, મારે એમ તો કામ તો છે જ. એટલે હું છે ને સાંજે એના ઘરે જાઉં અને આ બેઠક કરું, પતે ને તો પતાવી દે. આ તો પતાવી દઈ જાય ને મારે હું એ તો આપણે ખોટી માથાકૂટ કરવી ને એમ. એટલે હું ઈ કહું છું કે જો પતે ને વાતથી તો વાતથી પતાઈ હા દેવાય, ભલે. કેસ કબાડા ન કરાય. હા ઈ સાચી વાત તારું. કાંઈ વાંધો ને હાલો. હવે આ કુવાડો રહ્યો ને ઈ પાછો મૂકી આવો હા એ હતો અહીંયા પાછો મેલી દઉં. અને આ ધંધા આવે છે ને ભૂલે શું કે ન કરતા. સારું તું ભેગો થઈ ગયો ને અત્યારે એને ટાંગા નોખા થઈ ગયા હોત. અને તમે વહી ગયા હોત ગાડીમાં હા 4 નંબરમાં સીધા જ. હા સાચી વાત ને. અને એ 108 નંબરમાં ગયો. હા સારું ભલે હાલ હું જાઉં. હા આમ આમ ઘર બાજુ. હા ઘરે જાઉં કા. એક કામ કરો ને, હા નહીં તમારો મગજ ફરી જાય રસ્તામાં અને નહીં પાસે કુવાડો હાથમાં છે ને ઉપડી જાવ તો ગાડીમાં બેસી જાવ. એટલે ઈ સાચી વાત. આમાં મગજ ના કાંઈ નેઠા નહીં. ગાડી બેસી જાવ તમને ઘરે ઘા કરો. ના ના સાચી વાત. હાલ. તમે ઘરે ઘા કરતા હોય ને તો વાંધો ન આવે. હા હા એ ભગવાન, માણા દુનિયામાં પડ્યા છે કોઈ. આ પાણી ભરતી હોય તો આલ્યો અને કહું છું ગેસનો બાટલો ભરાઈ આવજો, પૂરો થઈ ગયો. બાટલા દીકરી થમાર તાર મારો બાટલો હાવ ફાટેલો છે. કા લ્યો આવતા વેત બાટલા ફાટી ગયા. નો થવાનું થઈ ગઈ. પણ હું થયો માંડીને વાત તો કરો. પેલા નાથાભાઈ પૈસા લેવા ગયો તો હા આપણે પ્રેમથી માગ્યા એની પાસે. હા ઊંધો આયલો લે. નો દીધા. શું દે? હમકનો હમો સોઈટો પોલીસ કેસ કરી નાખીને દવા પી જાય ને. લે ધમકી મારી તમને. ધમકી મારી મને તો ઈ મગજમાં ટેન્શન કરી ગયું. નહીં ના કાંઈક કરી બેસે તો એક તો લાલિયાને લગ્ન આવે ને ખોટો હું ફિટ થઈ જાઉં ને. આમ જો તમે ઉપાધિ કરો માં અને હિંમત રાખો, બરોબર? હવે હે ને તૂટવું છે તો હક પણ તૂટશે ને રહેવું હશે તો રહે. બીજું તો શું કરવું આપણે? ઈ તારી સાચી વાત છે. હવે એમ નહીં, એક તો આપણે પૈસા લેવાના છે ને માથે જતા આપણને ધમકાવે છે. ધમકી મારી. લ્યો આમ. હું તો ટાટિયા ભાંગી નાખવાનો હતો. આ તો વળી સૂર્યાએ વળી મને રોક્યો. નકામ કે કાકા એને ટાંગા ભાંગશો ને વળી પોલીસ કેસ ને તમે ફિટ થઈ જાય છોકરાને લગ્ન આવે એટલે ઈ પાછું મેં માંડી વાયું. હા તે એ વાત મુદ્દાની છે કા. આનું કરવું શું મારે? હું ઈ વિચાર કરું છું હવે. હું તમને એટલે કહેતી હોય કે તમે જેને ને તેને પૈસા દ્યો માં, પછી એને દઈન દુશ્મન થવાનો વારો આવે છે. આ એવું જ થયું. દઈને દુશ્મન થયા. હું હવે એની પાસેથી પ્રેમથી હરવે હરવે કઢવો, બીજું તો શું કરવું? હા એ કઈક રસ્તો તો હવે આપણે કરવો પડશે ને. મેં તો સડે ફરાવે ને તો હાવ નહીં દે પૈસા. એક કોર વેવાય ઉતાવળા થાઈશ.
આ ભાઈ જે થવું થાય તો ખાવાનું તો મનાઈ જા. ખાવાનું ક્યાંથી બનાવવું? બાટલો વયો ગયો છે, મારે જાવો જો બાજુવાળા પાણી લેવા. ફૂલે ફૂલે રાંધી નાખ. એ બર્તન નથી હરવતા સોમાહાના, તમારે વાતું કરવી હોય બધી. ખડ કેટલું થઈ ગયું છે બકાલામાં, પણ દવા છાંટવા નથી ખબર પડતી. ગામમાં હે ને હળિયું કાઢવામાંથી ઉસા આવે નહીં અને કાંઈ દવા છાંટે નહીં. નથી ખાતર નાખ્યું કે નથી દવા છાંટી, કાંઈ નથી કર્યું. ભીંડોય બગડી ગયો આમ તો જો. આ ગુવાર એ બોસ લે હવે તું તો સુધરી જ નહીં કોઈ દી. લે મને એમ થાય કે માર બેનપણીને થોડીક હહાવું, પણ તન ન હોય. હું હહાવું હવે? જિંદગી ગોટાળે ચડી ગઈ કાઢલી. બકાલામાં હું વાવ્યું છે? બકાલામાં જો આ ગુવાર છે, હા આ ભીંડો છે, હા અને ઓલે પણ જો રોપ કર્યો છે ટમેટીનો, અને ઓલા વેલા રહ્યા ને એ ત્રિભડાના વેલા છે. રીંગણા ઉતાર લીધા? એ અકલ મઠી, સોમાં હે રીંગણા નો હોય. આવા નાવા રહ્યા. તે આમ કઈ બાજુ જાતી હતી? બકાલો લેવા આવી છે. એ હા તમે લઈ જાઓ, માર્કેટમાં તો કઈ ભાવર માર્યા છે? બકાલું કઈ દેખ્યું નથી ને કઈ તમે આવી ગયા નથી અહીંયા. હે ભગવાન, આ બેનપણી છે કે દુશ્મન? અટાણે હેને મગજ જ ઠેકાણે નથી કાઢલી. કા હું થયું? આ તારો બનાવી માર બનાવીએ શું કર્યું? તને બે બુહટ મારી? અરે બુહટ મારી હોત ને તો ક્યાં વાંધો હતો ભાઈ. તો પણ વાંધો હું છે કાઢલી. હા વાત જાણે એમ છે કે તારો બનેવી આખા મલકમાં પૈસા પાથરીને બેહી ગયો છે અને કોઈ પૈસા નથી દેતું એને. લે તે એને નો દે તે માર બનેવી એવા બધા ક્યાં મોરા છે ને બે બુહટમાં મૂકીને નો પૈસા છે લઈ આવે એની પાસેથી પાછા. પૈસાની ઉઘરાણી કરવા જાય છે ને તો મારા બેટા હમા ધમકી મારે છે. એની હું આમ કર નાખીશ તેમ કર નાખીશ, કેસ કરીશ ને પોલીસ ફરિયાદ કરીશ ને તઈ. એ તો છે ને આપણે બાયુને પડી જવાય વચ્ચે, અને આપણે બાયુ તો ખબર છે આપણું હાલે જ. એની બાયડીને બોલાવીને બે બુહટમાં મૂકી દેવાય, જે પૈસા લઈ ગયો એને બે બુહટમાં મૂકીને પૈસા આપણે લઈ લેવાના. એમાં બીજું હોય હું ને? કોઈ દી બોયલા નથી ગામમાં કાઢલી, આટલા વર્ષથી આવ્યા કોઈ દી બોયલા નથી ને એટલે શરમ આવે છે. હવે આને સલાહ દઉં તો શરમ, એમાં શરમ છે ની? આપણા પૈસા આપણે ની પાસે લેવાના છે, એમાં હે ની બીક? ભાઈ બીક તો કાઈ નથી, આ તો આપણને એમ થાય કે બાયુને ક્યાં લપમાં પડવું, જણે જણ સમજી લે હે. અરે રે એ જરૂર પડે ને બાયુને લપમાં પડવું પડે. હવે ઈ એક મોટી મુશ્કેલી થઈ છે. વેવાઈએ શું કીધું ખબર છે? શું કીધું? લગન સમજી જાવ નહીતર છૂટું કરી નાખો. અર તઈ તમાર બનાવી શું કહે છે? હવે તાર બનાવી પાણીમાં બેહી ગયા કે હવે ભગવાન જેવડો ધણી, હવે મેં તો ઠાકર લેખે બધું આમ ઠાકરને ઓપી દીધું. મારો ઠાકર કરે ઠીક. ઠાકર તો કરશે, હારું જ કરશે એમાં મને વિશ્વાસ છે, પણ તમે બે માણા પાણીમાં બેહી જાવ તો બિચાર લાલિયાની જિંદગી ગોટાળે ચડી જાય. મને તો એનો વિચાર આવે છે. હારું તો તને ઠીક લાગે માયલો તારા શાકમાં કે વર્ષે ને મારે થાય છે મોડું, હું જાઉં. હો હા પાંદડા જતા હોય તો લઈ જા. એના તમે શાક કરીને સંભારો કરીને ખાઈ જાજો. આવા નાવા કાક દાયજા માથે ડામ દેવા આવી પડે, શું કરવું? એ નથા ભાઈ, હા કેમ છે? હારો? હા જો ને રખડા રાખીને વાહવા જેવું. એક વાત કરવી હતી હો. ઘરને માંડીને તમ તારે એમાં શું છે? સ્પેશિયલ ઘરે ધક્કો ખાવો તો, પણ હવે ધક્કો ખાવાની જરૂર નહીં પડે. આ કાંઈ હતું? અમારી આબરૂની પથારી ફેરવો છો તમે નાથા ભાઈ, આવું ન હોય હાવ કાંઈ. તમારી આબરૂની મેં પથારી ફેરવી? મને તો તમારે એને વાત કરતા શરમ લાગે છે ભલામણા. પણ એવું મેં ક્યાં કાળું કામ કર્યું છે તું વાતો કરે ભલામણા? આમ ન હોય નાથા ભાઈ, આમ ન હોય. માણા ખાવાનું હોય માણા. જો ભાઈ કાક શોખ વટ કરીને તો ખબર પડે હો. મારો કાકો વિપુલ કાકો હા હા 25,000 તમને દીધા છે. પૈસા દેવામાં તમને ખબર નથી પડતી નાથા ભાઈ. અરે એ તારો કાકો માંગે. પણ મારો કાકો માંગે છે એટલે મારી કહેવાની તમને ફરજ તો છે ને. જો ભાઈ એક વાત કરું તને, હું સાંભળી લેજે, કાન ખોલીને સાંભળી લેજે. આ એક જગ્યાએ તે ડબકો નથી માર્યો, તો આ 5 જગ્યાએ તે ડબકો માર્યો. નાના ઓલા કેશવ મારી પાસે 5,000 માંગતા હતા, ત્યારે તે મારી હારે વાત કરી બરોબર. અને ઓલો મગનો પૈસા માંગતો હતો, ત્યારે તું મને આવી રીતે વાત કરો. અરે તું તારા મનમાં સમજે શું? ઈ મને કઈ સમજાતું નથી. નાથા ભાઈ મર્યાદામાં બોલો હો. નકા હું ભૂલી જઈશ કે તમે મારા ફઈના છોકરા હો. જો ભાઈ મારી વાત સાંભળ,
તારે મારી પાસે ગમે એ પૈસા માંગતો હોય બરોબર, તારા વચમાં એનું ઉપરિયામણ લઈને નહીં આવવાનું. ના ના, તું મારી પાસે કઈ પૈસા માંગેસ? મારો કાકો કાલ મારી પાસે રોવા મળ્યો. એ કે તું કઈક નાથાને સમજાય ને ભાઈ, આમ હાથ જોડવા મળ્યો. મારા છોકરાને લગન આવે છે ને મને પૈસા નથી દેતો. આવું નો હાલે નાથા ભાઈ. પણ હું એની મજબૂરી સમજુ છું, પણ મારી પાસે હોવો જોઈએ ને ભલામણા. તો એની પાસે હતા તો તમને દીધા ને. દીધા તા એ વાતની હું ક્યાં ના પાડું છું. પાછો તો તમે ક્યું મારવા આવે? એટલે મને સમજે છે હું એમ કહેવાય છે. ઈ ધમકી નથી મારતો, તમે એને ધમકી મારો મરવાની. આવી ધમકી નો હાલે હો નાથા ભાઈ. પણ પૈસા પાસે ગીસામાં ન હોય, હમણાં હોય તો કઈ ના પાડું, કઈ મરી ન દેવાય. પણ ના નથી પાડતો, તમે હાઈ ક્યાં પડો કે હું દઈ દઈશ? તો ભાઈ હો વાતની એક જ વાત બરોબર. એ મારે ને વિપલાને સમજવાનું, તારા વચમાં છે ને ડબકા નહીં મારવાના. હવે ડબકા મારવા છે ને મારવા છે. અમને મારીને તું ભાઈ કરી હું લઈશ ઈ મને કે. હા, તમે હે ને મારા ફઈની ને ફુવાની આબરૂ કાઢવા બેઠા હો ને, એટલે હવે મારા ડબકા વચમાં મારવા જ છે. અને તો તારે થાય કરી લેવું, બીજું હોય હું. હા, કાંઈ વાંધો થાય કરી લઉં ને. હા, કરી લેવાનું. કાંઈ વાંધો ને, હવે આપણે વાત જ નથી કરી જાવ. હા, મારી જેવો પાછો ભૂંડો કોઈ નથી ગામમાં. હા ભલે કાંઈ વાંધો. કહી દઉં છું, નાથાનું નામ લે. ગયો ક્યાં કઈ ખબર પડી નહીં. મને એમ છે હવેડા ઢોર પાવા ગયો. આ નાથા કાકા હાય ભાઈ, કેમ છે? હારું ને? અરે જો ને તે આપણે તો હું વાંધો હોય ભલામણા, ખાઈ પીને 30 દિનો મહિનો. હમણાં ગામમાં થોડીક સત્સા સાંભળી હતી તમારી. મારી સરસા સાંભળી? હા. હું હતું કેતો ખરી ગઈ. પણ તમે માનો તો કહું, નકર ન કહું. ભલામણા તારી મત વિશ્વાસ છે, તું વાત કે ન માનું. નાથા કાકા, હા, પૈસા કરાવે ને એ વસ્તુ કોઈ નો કરાવે, અને સંબંધ જે બગાડે ને પૈસા જ બગાડે. એટલે મારું કેવું તો એવું છે કે વિપુલ કાકાના જો 25,000 રૂપિયા છે ને એ તમે જો દઈ દ્યો ને તો સારું. જો ભાઈ મારી વાત સાંભળ. જો ભાઈ સૂર્યા, હમણાં રવિડો ભેગો છે ને તો આની આ વાત ઉખેડીને બેઠો હતો, અને પાછા તો ઈ ને ઈ મને ધમકીઓ મારવા આવે. નાના વિપ્લવના મનમાં સમજે છે હું ઘડીક રવિડાને મોકલે, ઘડીક તને મોકલે. એ મને કોઈ મોકલો નથી, આ તો ગામનું આ થોડુંક જળવાઈ દે ને એટલે આવ્યો છો કે ગામનું નામ બદનામ ન થાય, એટલે હારું આવ્યો છો નાથા કાકા. અને અહીંયા હું આવ્યો ને એની પહેલા છે ને સવારમાં મને વિપુલ કાકા ભેગા થયા. હા, જો મને ભેગા ન થયા હોત ને તો તમારા હાથ ને પગ જ નોખા જ હોત. કેમ? એ કુવાડો લઈને આવતા હતા. તે ઈ તો લાકડા બાકડા કાપવા જતો હોય છે. એ લાકડા કાપવા નહીં, એ તમારા હાથ પગ કાપી નાખ્યા હોત ને તો ઈ ભાઈ જાત જેલમાં 5 વર્ષની જેલ પડત, અને તમે છે ને 100 મહિનાનો ખાટલો થાત. હવે કાંઈ હું થોડો કાંઈ એના કુવાડાથી બી જાવ વાતું કરે છે. પણ કુવાડાથી નહીં, હું તો એમ કહું છું કાકા કે 25,000 રૂપિયા હુલાવા તમે એમ કરો છો, દઈ દ્યો ને. જો ભાઈ સૂર્યા, આ વાત રહી ને 25,000 ની નથી, આ વાત વટે વહી ગઈ છે હવે. પણ વટે વહી ગઈ છે એટલે અત્યારના કાયદા તમે જોયા છે પેલા? ના ના, અત્યારના કાયદા કેવા છે નાથા કાકા, તમે જોયા નથી? એ પૈસા હારું થઈને માણસ ને ઝેર પી જાય છે, ઝેર પી જાય ને તો સામેવાળાના નામ લખી નાખે ને તો ઉંમરકેદની સજા થઈ જાય. ખોટા માર ખાવાનું, ઉંમરકેદની સજા કરવી એના કરતા હું તો એવું કહું છું કે પૈસા દઈ દ્યો ને. પૈસા છે ને આજે નથી દેવા, તમારે છે ને ગામ વાળાને મને નો શિખામણ દેવી. આજે નથી દેવા ને કાલે નથી દેવા, એને કહી દીજે ભેગો થાય તો એને થાય એ કરી લે બરોબર, અને પૈસા તો દેવા જ નથી. તો તમારે પાછું પડવું જ નથી. નો પડે નાતો કહેવાય, નાતો પાછો પડે જ નહીં. તો કાંઈ વાંધો નહીં, અમારી તો ફરજ આવે સમજાવવાની, પછી હવે તમે બે જાણો. એ નાતો સમજી ગયેલો જ છે મારો ભાઈ, નાતો સમજી ગયેલો જ છે. પડો પાઇટમાં. હાલે બાબે, હા, આ ક્યાં લટક પટક થઈને નીકળ્યા છો તમે? તમારા ઘરે મારા ઘરે શું છે? પૂછો આવી શું કેદી જાન કાઢવાની છે હવે? જાન લગન નું? એનું જ પૂછવાનું હોય ને પડવાના તો તમે જ છો. મારા તો લગન થઈ ગયા છે હવે. તમારા તો થઈ ગયા મને ખબર છે, પણ મારે બધી તૈયારીઓ હાલે છે હવે. 8 મહિના થયા તો હગાઈ થઈ, હજી લગનનું મુહૂર્ત આવ્યું નથી. હજી આ કેટલા ભાભી તું મગજ નો ફેરવ, મારો એક તો મારા બાપાની ફેરવે છે, અને એક બાજુ તું બાકી રહી ગઈ, તું આવી પાછી. એટલે હું કેમ મગજ ફેર? હું તો ખાલી પૂછું છું કે જાન કાઢવાની છે, પડવાનું છે કે વાંઢું રહેવાનું છે? આ પરણવાનું જ છે, મને ઉતાવળ નથી. તમને શાની આટલી બધી ઉતાવળ છે? કે અમને હરખ ન હોય કે તમારી જાન નીકળી તો અમે હરખ કરવા આવી? લાલભાઈ મને શું લાગે છે નક્કી લગભગ આ વર્ષે તમારા લગન થાહે? હે? થઈ જાય લગન આ વર્ષમાં તમારા? નો થાય તો પછી તું આવતી રે મારા ઘરમાં. એ તમે તો આવાને આવા રહ્યા. ભાભીની કેમ મસ્કરી કરી ખબર જ
જ ન પડે બોલ હું તો હારું કહું છું હામાં મને લેતા પડે છે પણ લેતો જ પડું ને વાત જ એવી કરે છે તો હવે બધું ઠેકાણું પડે તો મારે મેળ આવે ને તે ક્યાં અટકું છે ઠેકાણે નથી પડતું તો આ બધું બાપાના હિસાબે અટકું હે ઈ તો મને ખબર જ છે તમારા બાપારિયા ગામમાં દાનવીર અને તમારી માનો જીબડો મોઢામાં રહેતો નથી એક કામ કર ને આને વરાહદીની વાલ લાગે એવી આપણે તું આવતી રહે ને મારા ઘરમાં તમે એને હવે પાછા વરો ને તમારા ભાઈને કઈ હું આવી મારી મસકરી કરો હોતી ભાઈ મારો જ છે ને આથી ભાઈ તમારો છે તે આખા ગામમાં કોઈ નો જઈડી ને હું જઈડી પૈણેલી ભાભી આવી મસ્કરી કરવાની લાગો મસ્ત એટલે તય તમારા ભાઈ પૈણીને લઈ આવ્યો હોય નકર તો નો એમને વાંઢા આટા મારતા હોય તો પછી મારું મગજ એક બાજુ ફરે છે અને તમને ખબર છે તો પછી ઘડી ઘડી કે કરો તો મારે આજ કેવું પડે ને તમને અમે તો ખાલી પૂછી બાપા અમાર તમારો મગજ ફેરવીને હું લઈ લેવાનું છે તે ફાઇનલ આ વરામાં પૈણી જવાનું છે હા થઈ જાય સારું તે જોઈ હવે તમાર માં છે ઘરે હા ઈ રહ્યા ઘરે તો હવે થોડુંક એને પૂછી આવું કે ગગન પૈણાવાનો છે કે વાંઢો રાખો હવે 25 થયા આ તો બાકી રહી ગયું હોય ત્યાં જાઓ એ તમે તો આવા જ રહો નહીં સુધરો કોઈ દી ન મેળ આવે તો પછી આપણે કંકુના થઈ જાય તમે જાવ તો નકર હવે પાણાવારી કરું છું બાપા હા મારા બા ક્યાં કે ગામમાં અટાણું કરવા ગઈ છે તમે કા ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હો હવે આવું જ મોટું રહેવાનું છે પચ્યું છે શું હવે ભાઈ મને પૂછમાં ને નો થવાનું થઈ ગઈશ ભાઈ હે હો હવે તો મરવા જેવું થયું મારે મરવા જેવું થયું આ પૂરું હવે તારા બાપનું પણ વાત તો કરો પણ શું છે એ વાતમાં એકવાર તારો હારો હા મારો વેવાય બરોબર ફોન કર્યા કર હા કે હવે લગ્નની શું વાર છે લગ્નની શું વાર છે તો બરોબર તારા હારે ને હું ખબર હું અહીં કેટલો ટેન્શનમાં છું કેટલું મારું મગજ ક્યાંય કામ નથી કરતું અને એક કોર જે પૈસા માગું આખા ગામમાં હા બધાય પાસે ઉઘરાણી કરવા ગયો હંધાય હાથ ઊંચા કરી દીધા છેલ્લે ઓલો નાથા ઉપર ભરોસો હતો મારો દીકરો એને તો મને ધમકી મારી દીધી અનાથા કાકા હા લુખી ધમકી મારી તમને મારી દવા પી જાઉં પોલીસ કેસ કરી નાખું હવે આનું મારે શું કરવું બધી કોરથી આ મગજ હવે મારું ફાટે છે હવે મારે કઈ લાઈન લેવી કઈ ખબર નથી પડતી ક્યાંક દવાનું ડબલું જડે તો પી જવું છે અરે બાપા આ વાત સામાન્ય છે ને આમાં દવાના ડબલા હોય સામાન્ય છે આનો આઈડિયો તમને મસ્ત દઉં તું બાપા તારી પાસે આઈડિયા હોય આના આ નાથો કાકો ફટ રૂપિયા ગણી દે આમ ચપટીમાં મારી રીતે મેં બધી કોશિશ કરી લીધી હવે તારા આઈડિયા અહીંયા શું કામ આવે પણ મારો મગજ આમ પતારમાં પોકે એવું કામ કરે શું છે તારો આઈડિયો બોલ કહી દો બાપા અરે પૈસા નીકળતા હોય તો આઈડિયો દે ને ભાઈ જો હા એના પાસે પૈસા કાઢવા હોય ને તો આમ કરવું પડે આપણે બરોબર સમજો એવું પર જા ભા કેમેરો સાફ કર્યો ને કમ્પ્લીટ હા એમ તારા બાપનું ડાસું સારું આવવું જોઈએ અરે હા બોરા જો કર્યું ચાલુ હા રેડી ઓકે ડન હે મારા ગામના વાલા મિત્રો ભાઈઓ તથા બહેનો હું આજ મારા દુઃખની એક તમને વાત મેલું છું તમે સાંભળજો મારી હારે જે બનાવ બન્યો છે એવો ગામમાં કોઈ હારે બનાવ ન બને એથી હું આ મીડિયાના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે આપણા ગામનો નાથો જે મને 25,000નું બૂસ મારી ગયો છે તો આવા નવા બૂસ તમને ન લાગે એટલા માટે તમે આ નાથાયરે ગામના કોઈ પણ વડીલ મિત્રો છોકરાઓ કોઈ જાતનો વ્યવહાર બાપા ન કરતા નકર જો હું જેવો હલવાણો છો ને એક દિવસ તમે પણ હલવાઈ જાઓ એટલે મહેરબાની કરીને નાથાયરે કોઈ જાતનો વહીવટ રાખતા નહીં મોટો ગામમાં બૂચ મારુંનો દીકરો છે મારી આટલી અરજી સુનજો અને તમારા બાલ બસાથે બસાવજો જેથી કરી ભૂખે ન મરે જય માતાજી બાપા લાલિયા હા આ વિડિયો નાથાને મોકલી દો મોકલી દે હડાટ જાય દીતે ઓકે એને ખબર પડે ને વઈ ગયો ગયો ને
બા લાઈ ફોન હવે હા લ્યો. હવે નાથો છે ને હું છો ઓકે. હા વહી ગયો લે નાથામાં વિડિયો લાય હવે એને ફોન કરું હાલો હે નાથા મારો ભાઈ જરાક તારું વોટ્સઅપ ખોલ તો એક કાર્યક્રમ મોકલો છે તારામાં જોઈ લે ભાઈ હા જોઈ લે હા જોઈ લઉં અને મોકલું છે હું ઈ કઈ સમજાતું નથી અને થોડો હું બી જાઉં ગમે ઈ મોકલે. એટલે મહેરબાની કરીને નાથા એ કોઈ જાતનો વહીવટ રાખતા નહીં મોટો ગામમાં બૂચ મારુંનો દીકરો છે મારી આટલી અરજી સુનજો એને ફોન કરવો જોઈએ. આ ભાઈ વિપલા આ વિડિયો રે ને ક્યાંય મૂકતો નહીં મારો ભાઈ. હા અને તું ક્યાં છો મારો ભાઈ સમજો તું મારો ભાઈ છો યાર. આ તું ઘીરે છો એ અમને પૂગ્યો એટલી જ વાર સમજો પૂગ્યો એટલી જ વાર લાગે તું ઘીરે છો ને એ હા હમણાં આવું જ છું. દડ જાવા દે નકર આ વિડિયો ક્યાંક વાયરલ કરી નાખીએ. વિપુલભાઈ એ વિપુલભાઈ મારા બાપ હું તારા પગે પડું અને તે મને 2 લાફાના ઘા માર્યા હોત ને તો હું સહન કરી લેત. અને બીજા નંબરે હું છે ખબર છે 2 ધોકા માર્યા હોત ને તોય સહન કરી લેત. તારે આ મારા બાપ તારે ક્યાં કરવાની જરૂર હતી તારે આ ક્યાં કરવાની જરૂર હતી તે આખા ગામમાં વિડિયો વાયરલ કરી નાખ્યો. હવે તારા ખોટા નાટક બંધ કરે ભાઈ હજી વિડિયો મેં તને એકને જ મોકલ્યો છો હજી ગામમાં ક્યાંય નથી મોકલ્યો મારા પૈસાનું શું થયું એ હું 25,000 ભેગા જ લાવ્યો છું. આલ્યો 25 મોટા ભેગું નહીં થાય નહીં થાય 25 ના 50 થાય પછી ના પસા થાય. દેવાના થાય છે કે વિડિયો જવા દઉં અરે મારા બાપ આપણે ઘરના કે આપણે ગામના કહેવાય સમજો વિપુલભાઈ. તમારા એટલું બધું મગજમાં ન લવાય યાર. આ તો ક્યારેક સાંભળાની જીભ છે તો બોલાઈ જાય. અને મારા બાપ સમજો તમારા પૈયે પડું વિડિયો વાયરલ ન કરતા એમ કહું છું. આ તો 50 નો મેળ કરો પસાનો મેળ કરવો જ પડશે. હા મને 50,000 રૂપિયા જોઈ નકર વિડિયો હળાટ ઉપડશે ગામમાં અરે મારા ભગવાન તું જ મારો ભગવાન એવું ન કરતો. અને પછી તો હું તને બીજા પછી હમણાં મોકલાવું છું. ગામમાં ગયો ને એટલે સીધો જ આવ્યો. ઈ મારે કાંઈ ધંધો નથી કરવો મારે 50,000 પૂરા જોઈ પણ પછા દઈ દો પણ આ પછી તો રાખો એટલે ના હાયરે વહીવટ 50 દે નકર જાય છે વિડિયો એ મારા ભગવાન વિડિયો વાયરલ ન કરતા હમણાં ગયો ને એવો જ પાછો પછા લઈને આવ્યો બરોબર. અને મારા બાપ આ વાત છે ને ગામમાં વિડિયો વાયરલ ન કરતા નકર આ બધાને ખબર પડી જાય મારી આબરૂની 1 2 3 થઈ જાય. તમને અમે પ્રેમથી સમજાવતા હતા અમે તમારી પાસે પૈસા લેવા આવ્યા હતા હાથ જોડતા હતા તે શું બોલતા હતા તમે ઈ ભૂલી જાવ હા લાવ 25 અને ગાયો ઘા 25 ની સગવડ કર નકર વિડિયો જાય છે અરે મારા બાપ તમે વિડિયો નો દાવો તો હમણાં ગયો ને એવો જ પાછો આવ્યો. નીકળ જોયું ને મિત્રો તમે આવી રીતે તમારા પૈસા કે હલવાણા હોય ને અને તમે તમારી રીતે સાચા હોય ને એટલે ખોટી રીતે હથિયાર નહીં ઉપાડવાના મોબાઈલ ઉપાડી લેવાનો અને આવો એક વિડિયો બનાવી નાખવાનો એટલે ઘર બેઠા પૈસા પહોંચી જાય. જય માતાજી મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ